અમદાવાદના ઓઢવમાં આરોપી અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા। અભિષેક ઉર્ફે શૂટરને પકડવા જતા ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા। શિવમ આવાસ યોજનામાં ક્રાઇમ બ્રાન્ચ આરોપીને પકડવા ગઈ। આરોપી ફ્લેટની ગેલેરીમાં ચડી આત્મહત્યાની ધમકી આપી હતી। આરોપી અભિષેક હથિયાર અને ફાયરિંગના ગુનામાં સંડોવાયેલ છે। 3 કલાકની ભારે જહેમત બાદ પોલીસે આરોપીને દબોચી લીધો। 3 તસવીરો તમે જોઈ શકો છો। પહેલી તસવીર આરોપી જ્યારે ગેલેરીમાં ચડી ગયો અને પોતે બચવા માટે જે છે ધમકી આપતા દેખાયો। નીચે કૂદી જવાની ધમકી આપતા તે બીજી તસવીરમાં પણ જોઈ શકાય છે। અને ત્રીજી તસવીર જ્યારે આરોપીને પકડીને પોલીસ લઈ ગઈ ત્યારે મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ અહીંયા એકત્ર થયા હતા। ભારે જહેમત બાદ આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી। एक आरोपी अभिषेक राजपूत उर्फे शूटर પોતાની જે ઓળખાણ ધરાવે છે એમને ઉપર કુલ 7 કરતાં વધારે ગુનાઓ જુદા જુદા રાજ્યોમાં દાખલ હતા, જેમાં 4માં એ વોન્ટેડ હતો। અને એમને ક્રાઇમ બ્રાન્ચને જ્યારે બાતમી મળી કે જે જગ્યાએ સંતાડેલો છે ત્યાં અમારી ટીમો દ્વારા શોધ કરવામાં આવી। અને શોધ દરમિયાન એ જાતે જઈને બાથરૂમની બારીથી બહાર એ જે લેજ હોય ત્યાં ખૂણા ઉપર જઈને બેસી ગયા હતા અને ત્યાંથી 5મા માળાથી કૂદવાની ચીમકી આપતો હતો અને પોલીસ સાથે ઘર્ષણમાં પણ ઉતરે અને પોલીસ દ્વારા એમને યોગ્ય બળ વાપરીને અટકાયત કરવામાં આવેલી છે।